શું તમે શું કોઈ મળ્યા તમને? મેં 3 દીતિયા 3 વાર આ ત્રીજો ધક્કો હે, કોઈ અધિકારી જવાબ દેતા નથી અને ફોન કરે છે અહીંથી તો એવું કહે છે કે હમણાં આવે જ છે સાહેબ, અમે હમણાં આવે જ છે, હજી એકય સાહેબ આવ્યા નથી. વેરો ટાઈમે ભરે છે નગરપાલિકાને? હા ભરે જ છે. જ્યાં સુધી પાણી નહીં આવે તો અમે આંદોલન કરવાના છીએ પૂરેપૂરું, અને નગરપાલિકાને તાળું મારી દેશું. જેમ જેમ મોરબીમાં તાપમાનનો પારો ઊંચો વધતો જાય છે તેમ તેમ પાણીની મોકાણ પણ હાલ વધતી જાય છે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં. હું અશ્વિન રાઠોડ. આજે આપણે નગરપાલિકાએ આવ્યા છે જ્યાં વિસીપરામાં મદીના સોસાયટીમાંથી પાણીની સમસ્યા માટે મહિલાઓ સહિત અમુક રજૂઆતો કરવા આવ્યા છે. શું પાણીની તકલીફ છે, કેટલા દિવસથી પાણી નથી આવતું, રજૂઆત કરવા કોણ આવ્યું છે? તમે બધાએ રજૂઆત કરવા આવ્યું છે. કેટલા દિવસથી પાણી નથી આવતું? અમારે 15 દિવસથી પાણી નથી આવતું. 15 દિવસ મહિનો થઈ ગયા. બે અલગ અલગ સોસાયટીમાંથી આવો? ઈ સુમરા સોસાયટી ને મદીના સોસાયટીમાં. સુમરા અને મદીના સોસાયટીમાં મહિલાઓ રજૂઆત કરવા આવી છે. ત્યાં અમુક સુમરા સોસાયટીમાંથી 15 દિવસથી અને મદીના સોસાયટીમાં મહિના એકથી પાણી નથી આવતું તેની મોકાણ છે અને હાલ આ નગરપાલિકાએ રજૂઆત કરવા આવી છે. ત્યાં સંપમાંથી તમારે પાણી આવે છે? આપણે સુરજબાગમાંથી. સુરજબાગમાં? હા, સુરજબાગમાં તપાસ કરી, ત્યાંથી ફોર્સ આવે છે કે નથી આવતો, શું કાંઈ તમને જવાબ શું મળ્યો? અત્યારે ફોર્સ ન આવતો હોય તો પહેલાં જ્યારે બધાને બીજે પાણી આવે છે સુરજબાગમાંથી કેટલા એરિયામાં પાણી વિભાગ થાય છે, બરાબર, તો એ બધા એરિયામાં પાણી પહોંચે છે. અમારા સોસાયટીમાં જ, મદીના સોસાયટીમાં જ પાણી નથી પહોંચતું. શું નામ તમારું? આરીફ. બીજું તમે શું રજૂઆત કરી? બીજી ત્રીજી વાર આવ્યા અહીંયા કોઈ અધિકારી છે નહીં. ઝૂલતો પુલ તૂટ્યા ત્યાર પછી બાદ ચીફ ઓફિસર છે નહીં. અહીંયા ચાર્જ જેને સંભાળ્યો છે એને ફોન કરી છીએ, કોઈ જવાબ નથી દેતા. ત્યારબાદ અમે અહીંયા આજ બપોરના બેઠા છીએ. છેલ્લા 15 દિવસથી અમારે પાણી આવ્યું નથી. પણ જ્યાં સુધી પાણી નહીં આવે તો અમે આંદોલન કરવાના છીએ પૂરેપૂરું, અને નગરપાલિકાને તાળું મારી દેશું. કોઈની કામગીરી થશે નહીં એવો અમે ઘરેથી મક્કમ મન બનાવીને હવે બધા આવ્યા છીએ. આજ એમનું કહેવું છે કે જો આજે અમને કોઈ પ્રશ્નનો અમારો હલ નહીં આવે તો આજે અમે એવું નિર્ણય કે ગાઢ નિર્ણય કરીને આવ્યા છે કે આજે અમે નગરપાલિકાને તાળું મારી દેશું, કોઈ પણ કાર્ય થવા દેશું નહીં. નથી વેરો ભરો છો તમે? બધું ભરીશી પણ તોય નથી, છતાંય નથી કોઈ કાયદે. વેરો ટાઈમસર ભરી દો છો? નગરપાલિકાને વેરો ભરી દો છો બધી? પાણી જોઈ નકર અમે અહીંથી હટવાના નથી, ખાધા પીધા વગર. એમ નહીં, પણ અડધામાં પાણી આવે ને અડધામાં કેમ? વેરો ટાઈમસર ભરી દે છે મદીના સોસાયટી, સુમરા સોસાયટી? વેરો ટાઈમે ભરે છે નગરપાલિકાને? હા ભરે જ છે. એમને નગરપાલિકાને ટાઈમસર વેરો ભરવાથી નહીં, પણ આપણે પૂછ્યું કે નગરપાલિકાને ટાઈમસર વેરો ભરે છે બધી બાબતનો, છતાં એનું કેવું છે કે અમે ટાઈમસર બધું વેરો ભરી દઈએ છીએ, તેમ છતાં પાણીના દર ઉનાળે સમસ્યા થાય છે કે હાલત છે? આ છેલ્લા આજ ઉનાળામાં આવી રીતે થયું છે. આ વખતે જ્યારે મચ્છુ ડેમમાંથી પાટિયા રિપેર કરવાના હતા એ પાણી બધું ડેમનું છોડી દેવામાં આવ્યું છે. એટલે હાલ પાણીની સમસ્યા મોરબીમાં અલગ અલગ સોસાયટીમાં વિકરાળ થવા જઈ રહી છે. ત્યારે બધી શરૂઆત જે કે મોટા મોટા પોસ્ટ વિસ્તાર હોય, રવાપર હોય કે આવા નાના વિસીપરા જેવા વિસ્તાર હોય, પણ બધી જગ્યાનું જોઈ લઈએ તો બધી જગ્યાએ રજૂઆત કરવા હાલ બધી સોસાયટીમાંથી હાલતા હોય છે. તંત્રને આમાં થોડુંક ધ્યાન દોરવાની જરૂર છે. આ બાબતનું એને વિચારીને કે પાણીની સમસ્યા હાલ ડેમ ખાલી કરવાથી પાણીની સમસ્યા આટલી થાત તો એના માટે એને પહેલાંથીને આયોજન કરવાની જરૂર હતી. તો આપણે હતા આરબી ન્યૂઝના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ ઉપર, અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.